નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. જ્યારે કમોસમે વરસાદ થાય છે ત્યારે આ કમોસમી વરસાદ નુકસાન કરીને જ જાય છે. કમોસમે આવેલો વરસાદ ક્યારે ફાયદો કરે? ક્યારે પણ નહીં. તે હંમેશા નુકસાન જ કરે છે ને આ વખતે ખેડૂતોને વારંવાર નુકસાન જ આવ્યું છે. જ્યારથી ખેડૂતોએ પોતાના ખેતરમાં બીજ રોપવાનું શરૂ કર્યું છે ત્યારથી જ જે વરસાદ છે તે કમોસમી રીતના ખેડૂતોના પાકોને નુકસાન પહોંચાડી જ રહ્યો છે. અનેક વખત વરસાદ આવ્યો અને અનેક વખત ખેડૂતો ઊભા થયા. આ વખતે પણ આ ઉનાળો આવતા આવતા પણ વરસાદે પોતાનો લહેર વર્તાવી દીધો અને પોતાનો કહેર અહીંયા પૂર્ણ કર્યો. હજુ પણ એ પૂર્ણ નથી થયો. હજુ પણ જે એક સિસ્ટમ આવી રહી છે ને જે ઈરાનમાંથી આવી રહી છે. હજુ પણ ચોમાસું આવશે અને જે કચ્છના વિસ્તારો છે, દરિયા કિનારાના વિસ્તારો છે તેને નુકસાન થઈ શકે છે. આવી સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા દેવામાં આવી છે. અત્યારે જોયું તો જે ઉનાળુ પાક લેનારા ખેડૂતો હતા તેમને ખૂબ નુકસાન થયું, પરંતુ હજુ પણ તેમના માટે શાંતિ નથી. હજુ પણ તેમના માટે ચિંતાનો વિષય છે જ. ઈરાનમાંથી એક સિસ્ટમ આવી રહી છે તે લગભગ 27-28 તારીખના કચ્છ તરફ આવશે અને કચ્છ તરફથી ધીરે ધીરે તે બીજી તરફ પણ આવવાની છે અને તેમાં ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારો કે જેમાં દરિયા કિનારાના જે ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તે 29 તારીખના વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ ખૂબ વરસવાનો છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત હજુ પણ કેટલાક નિરીક્ષણો કરી રહ્યા છે અને હજુ પણ હિમવર્ષા અથવા તો ફ્લોના લીધે આવી કેટલીક આગાહીઓ થઈ શકે છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે કચ્છ જેવા વિસ્તારોમાં અત્યારથી જ ખૂબ પવનો વાઈ રહ્યા હોય ને આકાશમાં વાદળા ઘેરાયા હોય તેવા વાતાવરણો જોવા મળી રહ્યા છે. આ સિવાય કચ્છના અમુક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક અત્યારે 25 તારીખ અને 26 તારીખના ઝાપટાઓ પડ્યા છે. આવા કેટલાક મત અનુસાર બીજા અન્ય જે દરિયા કિનારાને લગતા વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ક્યાંક વાદળો છવાયા છે અને ક્યાંક ક્યાંક પવનનું પ્રમાણ વધ્યું છે. એટલે આના પરથી આપણે કહી શકીએ અને સ્પષ્ટ કરી શકીએ કે હજુ પણ ઈરાનમાં રહેલી સિસ્ટમ તે ગુજરાતમાં આવી શકે છે અને ખેડૂતોને ચિંતા અપાવી શકે છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ અનેક પ્રકારની આગાહીઓ કરી રહ્યા છે અને હજુ પણ કદાચ એવી આગાહીઓ થઈ છે કે એપ્રિલ મહિનામાં પણ આગાહીઓ થઈ શકે છે. એપ્રિલ મહિનામાં પણ હજી ચોમાસું આવી શકે છે અને એપ્રિલ મહિનાના લગભગ 15 દિવસ સુધી એ ચોમાસું ગુજરાતમાં આવી શકે છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત જે આગાહીઓ પહોંચાડતા રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.